રાજ્યમાં આ વર્ષે પણ અડાજણ રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જ્યાં ભારત સહિત 13 દેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો। રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે રિવર હાઇટ્સ બિલ્ડિંગની સામેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો। પતંગ મહોત્સવમાં આ વર્ષે 13 દેશના 34, ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 મળી અંદાજિત કુલ 75 પતંગબાજ ભાગ લીધો હતો। સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી। આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પતંગબાજો પતંગ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા। પતંગબાજોની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાયા હતા। આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો લોકો માણતા હતા। ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે, એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે। તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે। સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં હાઈએસ્ટ બ્રિજ સુરત મહાનગરપાલિકામાં છે। આ 2-3 દિવસ બ્રિજનો ઉપયોગ નહીં કરે ટુ વ્હીલ વાળા, તેવી અપીલ કરું છું। પક્ષીઓનું ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્લાસમાં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્લાસના તહેવાર મનાવે, એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।